નારદજી બ્રહ્માના મુખેથી કથાનું શ્રવણ કરી નારદજી મૃત્યુલોકની અંદર અને સર્વલોકની અંદર જ્યાં જ્યાં ભગવાન મહાદેવના શિવસ્થાનો છે ત્યાં નારદજી દર્શન કરવા માટે ગયા છે. અને બ્રહ્મલોકમાંથી કથાનું શ્રવણ કરી જ્યારે મૃત્યુલોકમાં આવે છે ત્યારે નારદજીએ મહાબલેશ્વરનું દર્શન કર્યું છે. લિંગરાજ છે, લિંગોનો રાજા છે, ચક્રવર્તી. ત્યાંથી લઈને તાપીના તટ ઉપર નારદજી પધારે છે અને ત્યાં બેસીને નારદજી તપસ્યા કરે છે, નારદી ગંગાને પ્રગટ કરે છે, નારદેશ્વર મહાદેવ લિંગની સ્થાપના કરે છે. અને સપ્તગંગાઓના કિનારે જેટલા શિવલિંગો છે સૌ શિવલિંગોનું દર્શન નારદે કર્યું છે. નારદજીનો નિયમ છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ શિવલિંગની સ્થાપના કરે છે, નારદજી આજને તો કાલે શિવલિંગનું દર્શન કરવા માટે પધારે છે. આવા નારદજી મહાદેવના પરમ ભક્ત છે. અને મહાદેવના પરમ ભક્ત અને નારાયણ બોલે તેનું કારણ એક છે કે નારાયણે જે મને કહ્યું છે એ પ્રમાણે હું કરું છું. તેથી નારદજી નારાયણ બોલે છે. તેથી અમે લોકો મહાદેવના ભક્ત છીએ, પણ અમે લોકો જયારે મળીએ ત્યારે અમે લોકો ઓમ નમો નારાયણ બોલીએ છીએ, અથવા જય નારાયણ બોલે, અથવા નારાયણ બોલીએ છીએ. પૂજા તો મહાદેવને કરીએ છીએ. શંકર ભગવાનની પૂજા પરંપરામાં દસનામ, ગિરિપુરી, ભારતી માનવ, તીરથ સાગર, સરસ્વતી સૌ. પણ જયારે મળે છે ત્યારે બોલે છે ઓમ નમો નારાયણ. શા માટે? એ નારદી પરંપરા. નારદજી નારાયણને કહેવાથી મહાદેવની ભક્તિ જેમને પ્રાપ્ત થઈ છે. નારદજીનો સંતાપ દૂર થયો છે. નારદને શાંતિની, પરમ શાંતિની અનુભૂતિ થઈ છે. તેથી નારદજી મહાદેવના પરમ ભક્ત છે. અહીંયા બૃહસ્પતિ દેવોના ગુરુ બૃહસ્પતિ છે. એ ભગવાન શિવની સુંદર સ્તુતિ કરે છે. મહાદેવજી મારા પ્રણામનો સ્વીકાર કરો. અને આ શબ્દો બૃહસ્પતિ દેવનો સુંદર પ્રસાદ છે. નમો રુદ્રાય નીલાય. રુદ્રાય, કોઈનું દુઃખ જોઈને પોતાનું હૃદય રડી પડે છે એવા શિવ છે. જોવામાં રૌદ્ર છે, અતિ ભયાનક છે, અઘોર છે, પણ જે અતિ કરુણાથી ભરેલા દેવ છે. અકારણ કરુણા કરને વાલા ભગવાન શંકર છે, એ શિવ છે. તેથી રુદ્રા કોઈનું દુઃખ જોયું અને જેનું હૃદય રડી પડે છે અને દુઃખને દૂર કરે ભગવાન મહાદેવ. દુનિયાના દરેક દુઃખોને દૂર કરનાર ભગવાન શિવ છે, ભગવાન મહાદેવ છે. નમો રુદ્રાય નીલાય ભીમાય પરમાત્મને કપર્દીને સુરેશાય. કપર્દી ફેલાયેલી જટા, ગૂંથાયેલી જટા, જટા જૂઠધારી. કેવી જટા? કપર્દી. જ્યારે કોઈ ઘનઘોર વડલો હોય 500-600 સાલ અને વડવાઈઓનો તાગ ન હોય, થડ ક્યાંથી ખબર ન પડે, એવી ભગવાન શંકરજીની ચારો તરફ પથરાયેલી જટા છે. તેથી કપર્દીનો અર્થ થાય છે ગૂંથાયેલી, વીંટાયેલી અને ફેલાયેલી જટાવાળા ભગવાન. કપર્દી, જટા જૂઠધારી શિવ, એને કપર્દી કહેવાય છે. વિરૂપાક્ષ, વિચિત્ર પ્રકારનું નેત્ર જેના ભાલમાં છે તે શિવજીને વિરૂપાક્ષ કહેવાય છે. આ બધા જ નામો શિવના માટે છે. અન્ય કોઈ દેવતાઓ માટે આ નામનું સંબોધન ન કરી શકાય. મહાદેવના માટે આ નામ કહી શકાય છે. કપર્દી છે, ગૂંથાયેલી જટા, ફેલાયેલી જટા, વિખરાયેલી જટા, આવા મહાદેવ છે. વ્યોમકેશાય વે નમઃ. વ્યોમકેશાય વે નમઃ. આકાશમાં ફેલાયેલી જટા. વ્યોમનો અર્થ થાય આકાશ, કેશનો અર્થ થાય વાળ. શિવજીની નાનકડી જટા નથી, આટલી મોટી મહાદેવની જટા છે કે પૂરા આકાશમાં ફેલાયેલી જટા છે. તો જ ગંગાના જલપ્રવાહને શંકર ભગવાન સંઘરી શકે ને. આટલો ગંગાનો પ્રવાહ મહાદેવ પોતાને જટાની અંદર સમાવી લીધો છે. એ મહાદેવની જટા કેટલી મોટી છે, કલ્પના તો કરો તમે. એકવાર ગણેશ અને કાર્તિકેય બંને રમતે ચડ્યા. આ રૂપક કથા છે, તામિલી ગ્રંથોની કથા છે. તો કાર્તિકે કહ્યું કે ગણેશ, આપણે બંને જણા બાપાના મસ્તક ઉપર જઈએ, ત્યાં શું છે ત્યાં જોવા જઈએ. આપણે સાંભળ્યું છે કે ત્યાં
ખૂબ જલ છે. તો ગણેશ ને કાર્તિકેય બંને આ ભગવાનની એક અદભુત લીલા છે. ગણેશ ને કાર્તિક જેમ આપણે વડવાઈઓ ટીંગાઈને વડલા પર ચડીએ, એમાં ગણેશ અને કાર્તિકેય બંને ભગવાનને શિવજીને જટાને પકડતા પકડતા જટાની ઉપર ગયા છે. ત્યાં આટલું બધું જલ, એટલું બધું જલ. એવી રૂપક કથા છે કે ભગવાન ગણેશ અને કાર્તિક ભગવાને ખૂબ સ્નાન કર્યું છે. ત્યાં સ્નાન તો કર્યું તો ગણેશને થોડીક આમ ઠંડી લાગી ગઈ. તો મોટાભાઈને કહેવા લાગે, મોટાભાઈ મને બહુ ઠંડી લાગે છે, આ જલ બહુ ઠંડુ છે, ગંગા જલ તો ઠંડુ જ હોય ને. હવે શું કરીએ? તો કે એક કામ કરી, આપણા પિતાના મસ્તક ઉપર જે નેત્ર છે એ સૂર્યનું નેત્ર છે, ત્યાં થોડી વાર માટે ઊભા રહી. ગણેશ અને કાર્તિકે ભગવાન મહાદેવનું ત્રીજું નેત્ર છે કપાલમાં, વિરૂપાક્ષ. ત્યાં ગણેશ અને કાર્તિકે થોડી વાર માટે ઊભા રહે છે. ત્યાં ગરમીનો અહેસાસ થાય, કારણ કે ભગવાન શંકરજીના 3 નેત્રો છે, સૂર્ય, ચંદ્ર અને અગ્નિ. ભગવાન મહાદેવના નેત્રો છે, ત્યાં અગ્નિ છે, ત્યાં ઉષ્ણતા છે. આ છે શિવજીની અદ્ભુત લીલા. નાનકડી જટા નહીં, વયોમ કેશાય નમઃ. પૂરા આકાશમાં ફેલેલી શંકર ભગવાનની જટા છે. આવા ભગવાન મહાદેવજી અદ્ભુત લીલા કરનારા શિવ, અમે તમને પ્રણામ કરીએ છીએ. આપની ધજા જે છે, ધજામાં વૃષભનું ચિત્ર છે, ધર્મનું ચિત્ર છે. એવા ભગવાન મહાદેવ દરેકને શાંતિ આપનારા સોમાય, શાંતિના અધિષ્ઠાતા સોમનાથા, સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવ શંભુ, દિગંબર રહેનારા મહાદેવજી, આપને હું પ્રણામ કરું છું. ઉમાપતિ શિવ, અમારા પ્રણામનો સ્વીકાર કરો. આવું બૃહસ્પતિ દેવે ભગવાન મહાદેવને કહ્યું છે. સોમનાથાય શંભવે દિગંબરાય ઉમાપતિ ભગવાન મહાદેવ અમે પ્રણામ કરીએ છીએ. કોને પ્રણામ? ઉમાકાંતાય વે, એમને હું પ્રણામ કરું છું. જે ઉમાપતિ ભગવાન મહાદેવ છે, નિરંતર તે તપસ્યા કરનારા છે, નિરંતર તપમાં લીન રહેનારા છે. આવા ભગવાન મહાદેવ છે. મહાદેવની શોભા સોના, ચાંદી, હીરા, મોતી નહીં, શ્વેતાંબર, પિતાંબર નહીં. ભગવાન મહાદેવની સુંદરતા અને શોભા છે એમનું તપ, એમની સાધના, એમનું અનુષ્ઠાન, નિરંતર સાધના, નિરંતર સાધના, એવી લગાતાર સમાધિ, નિરંતર ધ્યાન, એ શિવ છે. તેથી ભગવાન મહાદેવની મહિમા અનંત છે. ભલે આપણે એવું માનતા હોય, જાણતા હોય, આપણા સુંદર વસ્ત્ર, આપણા સોના ચાંદીના આભૂષણો એ આપણી શોભા છે, એ આપણા માટે હોઈ શકે છે. આપણી સકારાત્મક ઉર્જા એ જ આપણી દિવ્યતા હોય છે. આપણું તપ, આપણી સાધના, આપણા સત્કર્મો, આપણા પુણ્યકર્મો આપણા જીવનની મોટી દિવ્યતા હોય છે. આપણે ઘણા માણસોને તો જુદા, કેટલા સુંદર કપડાં પહેર્યા હોય, કેટલા સોના ચાંદીના આભૂષણો પહેર્યા હોય, કેટલો મોટો માણસ હોય, તો પણ તેમની બાજુમાં બેસવું ન ગમે આપણને, અણગમો થાય તેનાથી આપણને. કારણ કયું? નકારાત્મકતા છે. અને અમુક માણસોએ સાદા વસ્ત્રો પહેર્યા હોય, સોનાનું એક પણ ઘરેણું ન પહેર્યું હોય, તો પણ જેમને મળવાથી આનંદ થાય, જેમની સાથે રહેવાથી આનંદ થાય, જેને આજુબાજુ બેસવાથી આનંદ થાય. કારણ કયું? કારણ એક સકારાત્મકતા, તપનો પ્રભાવ, ઉર્જાનો પ્રભાવ. સકારાત્મક ઉર્જા છે તેની પાસે ભક્તિનું બળ છે, ભક્તિની ઉર્જા છે. તેથી તપ, સાધના, અનુષ્ઠાન, ઉપાસના, પુણ્ય, સત્કર્મ, સત્કાર્ય, યજ્ઞ, પૂજા, અર્ચનથી આપણી સકારાત્મક ઉર્જા વધે છે. આપણા જે વિદ્વાન આચાર્યો મંત્રો બોલે, એ મંત્રનો જે ધ્વનિ હોય છે, ધ્વનિથી આપણને ઘણા બધા લાભો થતા હોય છે. તેથી મહાદેવ માટે કહ્યું તપોમય, જેને તપ અતિ પ્રિય છે. શિવજીને તપસ્યા પ્રિય છે. કોઈ પણ ભક્ત જ્યારે તપ કરે છે ત્યારે ભગવાન શિવ એ જોઈને ખૂબ રાજી થાય છે. જ્યારે ભગવાનના નામનો જાપ કરતા ત્યારે ભગવાન શિવ આપણા પર બહુ પ્રસન્ન રહે છે. તેથી આપણે જ્યારે ગંગાના તીરે આવ્યા છે, વ્યર્થ સમય નહીં, વાતો કરવામાં આપણો સમય જવો જ ન જોઈએ. આપણો સમય હરિભજનમાં, પરમાત્માના ભજનમાં જ વીતવો જોઈએ.
અને અહીંયા ક્યાં આપણે રોજ માટે રહેવાના છે? 9 દિવસ આપણને આવવાનો અવસર પ્રાપ્ત થયો છે. અને 9 દિવસ આપણા જીવનના 90 ને સુધારનારા હોવા જોઈએ. આપણા જીવનના 9 દિવસ આપણા જીવનના 90 વર્ષોને સુધારનારા હોવા જોઈએ. પહેલા પ્રથમ તો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે અહીંયા આપણે આવ્યા શા માટે? ખાલી ગંગા સ્નાન કરવા માટે નહીં. ગંગા સ્નાન તો કર્યું, આપણા ધન્ય બની ગયા, આપણા પૂર્વજો ધન્ય બની ગયા. પણ ગંગા સ્નાને આવી અને ગંગા તીરે આવીને કોઈ વિશેષ પ્રકારે સાધના કરી, વિશેષ પ્રકારે ઉપાસના કરી, મંત્ર જાપ કરીએ, અનુષ્ઠાન કરીએ, ઉપાસના કરીએ, કોઈ સ્તોત્રનો પાઠ કરીએ, વ્યર્થ વાતોમાં આપણો સમય ન જતો રહે, એનો આપણે સૌ એનું ધ્યાન રાખવાનું છે. અને જોત જોતામાં સમય જતા શું વાર લાગે? આજ કથાનો 7મો દિવસ આવી ગયો. 2 દિવસ કથાના સિર્ફ બાકી રહ્યા છે. 2 દિવસમાં જેટલી સાધના ઉપાસના અનુષ્ઠાન થાય તેટલું કરી લેવું જોઈએ. શિવજીને શું પ્રિય છે? શિવજીને તપ પ્રિય છે. તેથી મહાદેવના માટે કહ્યું છે તપોમયાય ભવ્યાય શિવ શ્રેષ્ઠાય વિષ્ણવે વ્યાલ પ્રિયાય વ્યાલાય વ્યાલાના પતયે નમઃ વ્યાલાના પતયે નમઃ. નારદજી બૃહસ્પતિદેવ ભગવાન શિવને કહે છે કે મહાદેવ, આપના વિવાહ છે, સુંદર શણગાર કરો ભગવાન. પિતાંબર આપો, શ્વેતાંબર, લીલાંબર, અમે તમને સુંદર શણગાર કરીએ. મહાદેવ પ્રસન્ન મુખમદરાથી કહે છે નારદ, બૃહસ્પતિ, પિતાંબર શ્વેતાંબર ને ક્યાં વાત કરો? જે મેં મૃગચર્મ પહેર્યું એક છે, બીજું મૃગચર્મ પણ હું રાખતો નથી. આપ સૌ જાણો છો, સંગ્રહ કરીને જે જીવે તે જીવ છે અને કોઈ સંગ્રહ નહીં, નિરંતર તપને ધ્યાનમાં સ્થિત રહે એ શિવ છે. હું જીવ નથી, હું શિવ છું. કોઈ સંગ્રહ નથી, નહીં કોઈ સોના ચાંદીના આભૂષણો, નહીં કોઈ શ્વેતાંબર, પિતાંબર, લીલાંબર. આવા ભગવાન મહાદેવ છે. બૃહસ્પતિદેવ શિવનું દર્શન કરે છે. ચારો તરફ જટા ફેલાયેલી છે. અંગ પર તો એટલી વિભૂતિ લગાવેલી છે કે ભગવાન શિવજી પોતાની ભ્રુવ ઉપર નીચે કરે તો વિભૂતિ નીચે પડે છે. એટલા તો સર્પો પહેરેલા છે કે એક બાહુથી બીજા બાહુ પર સર્પ જઈ રહ્યો, કોઈ બાહુ અંગ ઉપરથી ધરતી પર જઈ રહ્યો છે, કોઈ બાહુ ધરતી ઉપરથી, કોઈ સર્પ ધરતી ઉપરથી અંગ પર આવી રહ્યો છે. કોઈ સર્પો જટાની અંદર લપેટાયેલા છે, કોઈ સર્પ જટાની ઉપર જઈ રહ્યા છે, કોઈ સર્પ જટાથી નીચે સરકી રહ્યા છે. જેમ કોઈ ઘનઘોર જંગલમાં વડલો હોય ને વડલાની વડવાઈઓમાં જેમ સર્પો વીંટાયેલા હોય તેમ શિવજીને જટામાં સર્પો વીંટાયેલા છે. કોઈ સર્પ ફૂફકાર કરે છે, ત્રીજા નેત્રના અગ્નિ જ્વાળામાં વૃદ્ધિ કરે છે. જેમ ચોમાસાનો પહેલો વરસાદ કોઈ રાફડામાં પાણી જાય, રાફડામાં જેમ સર્પો ઉભરાઈ નીકળે ને પૂરો રાફડો સર્પોથી છલકાઈ જાય, એવી રીતે શંકર ભગવાનના પૂરા અંગ પર સર્પો છે. इसलिए व्यालय सर्पोનું ઘર છે. સચિવાલય, દેવાલય, શિવાલય. તો ભગવાન મહાદેવ માટે શું કહ્યું કે વ્યાલય? વ્યાલ એટલે સર્પ, સર્પોનું ઘર છે, સર્પોનું નિવાસ સ્થાન છે. તો પણ પ્રસન્ન મુખ મુદ્રા છે. નારદને બૃહસ્પતિ મહાદેવને સમજાવે છે કે મહાદેવજી, આપના વિવાહ છે, સોના ચાંદી હીરા મોતી આપ ધારણ કરો. નહીં નહીં, આ સર્પ જો ઓછા પડતા હોય તો બીજા મોટા મોટા સર્પ લઈ આવો, હું પહેરી શકું છું. મોટા મોટા અજગરને હું ધારણ કરી શકું છું. પણ નારદજીએ મહાદેવને બહુ સુંદર વાત કહી, ભગવાન તમે સતીને વરદાન કેવું આપ્યું છે? ત્યારે શંકર ભગવાન સ્વયં કહે છે કે મેં સતીને વરદાન આપ્યું છે કે સુંદર શણગાર કરીને તમારી સાથે વિવાહ કરે. તો શણગાર કરો ભગવાન. ભગવાન કહે શણગાર, શિંગાર. એ સમય બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર નારદને કહે છે કે નારદજી, મહાદેવને પૂછો કે એમને કોઈ જો વાંધો ન હોય તો અમારી પાસે જે પિતાંબર છે, અમારી પાસે જે અલંકાર છે, એ અમે શિવજીને પહેરવા માટે આપીએ. નારદે ભગવાન મહાદેવને કહ્યું છે, ભગવાન દેવતાઓ એમ કહે છે કે એમની પાસે પિતાંબર છે, અલંકાર છે, એ તમને પહેરવા માટે આપે.
ઇન્દ્ર કહે છે કે અમારી વસ્તુઓ મેં મહાદેવને પહેરવા માટે આપી. ભગવાન શિવજી નારદની સામે જો હસવા લાગે છે. નારદજી સમજી જાય છે કે ભગવાન શિવ શું કહેવા માંગે છે. શિવજી એ કહેવા માંગે છે કે દેવતાઓ એમ કહે છે કે એમની વસ્તુ મને પહેરવા માટે આપે. પણ નારદજી, આ દેવતાઓ ભૂલી ગયા. દેવતાઓ પાસે વૈભવ છે, દેવતાઓ વૈભવને ક્યાંથી લાવ્યા છે? મહાદેવની પાસેથી. ઇન્દ્ર પાસે એટલી સંપત્તિ છે, ઇન્દ્રને સંપત્તિ કોને આપે છે? મહાદેવજી. ભગવાન વિષ્ણુનો વૈભવ ક્યાંથી? તો કે મહાદેવની ભક્તિથી. બ્રહ્માજીનું સામર્થ્ય ક્યાંથી? તો કે મહાદેવની ભક્તિથી. અને શંકર ભગવાને દેવતાઓને વૈભવ આપ્યો છે. કે કેમ આપ્યો? તો કે ભવત ભ્રુ પૂર્ણહિતા, પોતાના ભ્રુના ઈશારા માત્રથી. યદિ પ્રસન્નો દેવેશ કેમ સાધ્ય ભવે ને મામા. ભગવાન શિવ જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે કોઈ વસ્તુ અસાધ્ય નથી રહેતી, દરેક વસ્તુ સાધ્ય બને છે. क्या क्या ने दिया हम क्या प्रमाण में बस गए त्रिलोक प्रभु तेरे दान से. જેમની ભ્રુકુટી માત્રથી પોતાના ભક્તોને વરદાન આપે છે. સુરાસ્તામૃતના ઈશારા માત્રથી મહાદેવ આપે છે. એવા ભગવાન શિવ છે. દધતિ તુ ભવદ ભ્રૂ પ્રણીતા નહીં સ્વાત્મા રામ વિષયમત કૃષ્ણ ભ્રમયતે સુરાસ્તામૃતિમ દધતિ તુ ભવદ ભ્રૂ પ્રણીતા. क्या क्या ने दिया हम क्या प्रमाण दे बस गए प्रभु त्रिलोक प्रभु तेरे दान से. जग प्रसिद्ध पंक्ति છે. દુનિયાનો વૈભવ આપનારો શિવ છે, દુનિયાની દરેક સંપત્તિ આપનારો મહાદેવ છે. એ તો પ્રચાર એવો થયેલો કે શંકર ભગવાન શું આપી શકે? એમની પાસે કાંઈ નથી તો એ, જેમની પાસે કાંઈ નથી એ બધું શું આપી શકે? પણ જેમની પાસે નથી તો પણ આપનારો દેવ છે. તેથી તો ભગવાન શિવ મહાદેવ છે. क्या क्या नहीं दिया है हम क्या प्रमाण दे, हम क्या प्रमाण दे. बसे गए त्रिलोक शंभु तेरे नाम से, बसे गए त्रिलोक शंभु तेरे नाम से. हे गंगाधार मुक्ति द्वार ओमकार तू, हे गंगाधार मुक्ति द्वार ओमकार तू. आयो शरण की हारी प्रभु तार तार तू, आयो शरण की हारी प्रभु तार तार तू. कैलाश के निवासी नमो बार बार हो, कैलाश के निवासी नमो बार बार हो. आयो शरण की हारी प्रभु तार तार तू, आयो शरण की हारी प्रभु तार तार तू. जय महादेव.